જિલ્લામાં ભારે વરસાદમાં તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં. પાટણ જિલ્લામાં 31 જુલાઈ અને 1 અને 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના. તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં. જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. તમામ વિભાગોને સજ્જ રહેવા સૂચના આપી. તારીખ 1 ઓગસ્ટે તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ અને આઈટીઆઈમાં રજા જાહેર. અધિકારીઓ કર્મચારીઓની રજાઓ રદ. પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર નહીં છોડવા કડક સૂચના. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્ય પરથી પસાર થવાની સંભાવનાને પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા તારીખ 31 જુલાઈ 1 અને 2 ઓગસ્ટ 2026 દરમિયાન પાટણ જિલ્લામાં ભારે વરસાદ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં જિલ્લા અને તાલુકાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના તમામ સંબંધિત વિભાગોની વરસાદ પૂર્વેની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે સંભવિત આપત્તિની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાથે ઝડપી અને અસરકારક કામગીરી કરવી તેમજ કોઈપણ પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપવા માટે સંપૂર્ણ સજ્જ રહેવું. આ અનુસંધાનને સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, સરસ્વતી, શંખેશ્વર, રાધનપુર, સમી અને સાંતલપુર તાલુકાઓમાં આગોતરી આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએ વિવિધ લાઇન વિભાગોમાં અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી વરસાદી પાણીના ઝડપી નિકાલ, સ્ટોર્મર વોટર અને ડ્રેનેજ લાઇનોની સફાઈ, જરૂરી સમારકામ, સ્ટ્રીટ લાઇટ કાર્યરત રાખવા, નીચાણવાળા વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા, ઇમરજન્સી મશીનરી અને માનવબળને તૈનાત રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રને પણ 24 કલાક કાર્યરત રાખી પરિસ્થિતિ પર સતત નજર રાખવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા. તારીખ 1 ઓગસ્ટે શૈક્ષણિક કાર્ય બંધ. ભારે વરસાદની આગાહી અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી પાટણ જિલ્લામાં આવેલી તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ, કોલેજો, આંગણવાડી કેન્દ્ર તેમજ આઈટીઆઈમાં તારીખ 1/8/2026 શનિવારના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની મેડિકલ રજા સિવાયની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. હાલમાં રજા પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક પોતાના હેડક્વાર્ટર પર હાજર થવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના કોઈપણ અધિકારી કે કર્મચારી પોતાનું હેડક્વાર્ટર છોડશે નહીં. તમામ વિભાગોને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર સાથે સતત સંકલનમાં રહી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોને સતર્ક રહેવા અપીલ. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, નદી નાળા, ચેકડેમ, કોઝવે અને પાણી ભરેલા વિસ્તારોમાં જવાનું ટાળવા, વીજ તારોથી સુરક્ષિત અંતર જાળવવા તેમજ માત્ર અધિકૃત સરકારી સૂચનાઓ પર વિશ્વાસ રાખી તેમનું પાલન કરવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જિલોવાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કોઈપણ સંભવિત આપત્તિની સ્થિતિમાં ત્વરિત રાહત અને બચાવ કામગીરી માટે સંપૂર્ણ એલર્ટ મોડમાં કાર્યરત છે. નમસ્કાર. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસો ખાસ કરીને 31મી તારીખે, 1લી અને 2જી તારીખે પાટણ જિલ્લામાં તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. આના ભાગરૂપે પાટણ જિલ્લાના આખું વહીવટીતંત્ર, બધા ડિપાર્ટમેન્ટ એ બધા અલર્ટ મોડ ઉપર છે. અમારા બધા તાલુકાઓમાં એક ક્લાસ 1 ઓફિસર પણ નિમણૂક છે અને દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ પર કાર્યરત છે. જિલ્લાના સંવેદનશીલ નીચાણવાળા વિસ્તાર અને નદી કાંઠાની નજીકના વિસ્તારોમાં ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહી છે. હું પાટણ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આ દિવસો વચ્ચે તમે બિનજરૂરી મુસાફરી ટાળો. નદી કાંઠા નજીક, તળાવો નજીક અને જે રોડ ઓવરટોપિંગ થઈ ગયું છે એમાંથી પસાર થવા ટાળો. ખાસ કરીને બાળકો, વૃદ્ધો, સગર્ભા માતાઓ એને ખાસ કાળજી રાખો અને જે કંઈ સૂચનો અને નિર્દેશન તમે જે વહીવટીતંત્ર તરફથી તમને આપવામાં આવી રહ્યા છે એમને ખાસ પાલન કરો અને સુરક્ષિત રહો. થેન્ક યુ. અહેવાલ માનસિંહ ચૌધરી, પાટણ.